ડભોઈના વૈષ્ણવો દ્વારા 108 શ્રી ડોક્ટર વાઘી સુકુમારજી મહારાજ શ્રીનું આનબાન શાન સાથે રંગારંગ સ્વાગત કરાયું હતું। સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન, કીર્તન અને જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો। દ્વારકાધીશ મંદિર ખાતે શ્રીજીને પલ્લામાં ઝુલાવી અનોખો નંદ મહોત્સવ ઉજવાયો હતો। સાથે સાથે રાજભોગ દરમિયાન કુંવરાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો। ત્યારબાદ મોટા મંદિરેથી જારોલા વાઘા સાથે 108 શ્રી યમુનાજી લોટીજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં આશરે 160 લોટીજી સાથે વૈષ્ણવો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। વરઘોડો શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ દશાલાડ વાડી ખાતે પહોંચ્યો હતો। દશાલાડ વાડી ખાતે પૂજ્ય શ્રી વાગીસ બાવાશ્રીએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપ્યા હતા, તેમજ ધાર્મિક જીવનમાં સેવા, સંસ્કાર અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર શહેરમાં મહોત્સવે ડભોઈ શહેરમાં ભક્તિ, એકતા અને ધાર્મિક ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી ધાર્મિક આનંદનો લાભ લીધો હતો। દર્ભાવતી ડભોઈના આંગણે પ્રભુ શ્રી દ્વારકાધીશના આંગણામાં આજે અભૂતપૂર્વ કુંવારો અને સુવર્ણ પલ્લાના અદભુતપૂર્વ દર્શન થયા। હજારો વૈષ્ણવો કૃતાર્થ થયા। આજે હવે સમગ્ર દશાલાડ જ્ઞાત સમસ્તના સમગ્ર કાર્યકર્તાઓએ વાડીની અંદર એક ભવ્ય લોટી ઉત્સવ રાખ્યો અને એ લોટી ઉત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો આવ્યા અને ઘણી બધી લોટીજીઓ વૈષ્ણવોએ પોતાના માથે પધરાવી આ એક ડભોઈના ઇતિહાસની અંદર સ્વર્ણ અક્ષરે લખાય એવો આજનો દિવસ છે। હું સમગ્ર ડભોઈના તમામ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। ઘણા વર્ષોથી ડભોઈના વૈષ્ણવોની ઈચ્છા હતી કે શ્રી અમનાજી લોટીજી ઉત્સવ કરીએ, તો મારા પ્રમુખપણા હેઠળ મને વિચાર આવ્યો કે ચાલો આપણે 108 લોટી ઉત્સવ કરીએ અને એના ફળ સ્વરૂપે અમારા ગુરુની ષષ્ઠી પૂર્તિનું આયોજન જે પણ હતું એ પણ સાથે સાથે સાંકળી લેવામાં આવ્યું અને આજે અમે ડભોઈ દશાલાડ સમાજના હું તેમજ મારા હોદ્દેદારો તેમજ જ્ઞાતિદારો, કારોબારીના અને માણસોના ભાગ પ્રકારથી આ ઉત્સવ પરિપૂર્ણ પામ્યો છે। આજે આ લોટી ઉત્સવ મથુરાના વિશ્રામ ઘાટના જીમ ઉપર કરવામાં આવ્યો છે, જે જોઈને સર્વે વૈષ્ણવ પ્રભાવિત થયા અને સર્વે મનોરથી તેમજ મારા જ્ઞાતિજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।